નમસ્કાર મિત્રો. કહે છે કે સાચા મિત્રો લોહીના સંબંધ કરતાં પણ મોટા હોય છે. પણ જ્યારે 80 વર્ષની મિત્રતાનો અંત આવ્યો ત્યારે માત્ર એક મિત્ર જ નહીં, આખું ગામ રડી પડ્યું. આ વાર્તાનો છેલ્લો 1 મિનિટ કદાચ તમારી આંખો પણ ભીની કરી દેશે. તો વાર્તાનું નામ છે છેલ્લી મુલાકાત. ગામના પાદરે એક વિશાળ વડનું ઝાડ હતું. એ ઝાડ નીચે દરરોજ સાંજે 2 વૃદ્ધ મિત્રો બેઠા જોવા મળતા. એકનું નામ હતું રમેશ દાદા, ઉંમર લગભગ 80 વર્ષ. બીજા હતા ગોવિંદ દાદા, ઉંમર 78 વર્ષ. ગામમાં કોઈ બાળકથી લઈને વૃદ્ધ સુધી એમને જીવતા મિત્રતાનું ઉદાહરણ કહેતા. બંનેની મિત્રતા આજની નહોતી. 70 વર્ષ પહેલાં જ્યારે બંને શાળાના પહેલા ધોરણમાં ભણતા હતા ત્યારે એક જ બેન્ચ પર બેઠા હતા. એ દિવસથી લઈને આજ સુધી બંનેએ એકબીજાનો હાથ ક્યારેય છોડ્યો નહોતો. સમય બદલાયો, બંને યુવાન થયા. રમેશ દાદા ખેતી કરવા લાગ્યા, ગોવિંદ દાદા નોકરી માટે શહેર ગયા. પરંતુ મિત્રતા ક્યારેય ઓછી ન થઈ. વર્ષો સુધી બંને એકબીજાના પત્રો લખતા રહ્યા. પછી ફોન આવ્યા, પછી મોબાઈલ આવ્યા. છતાં મહિને એક વખત મળવાનું બંનેએ ક્યારેય બંધ કર્યું નહીં. સમય ફરી વળ્યો. બંને વૃદ્ધ થયા. પત્નીઓનું અવસાન થઈ ગયું. બાળકો પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા. હવે બંને માટે સાંજનો 1 કલાક જ આખા દિવસનો સૌથી સુંદર સમય હતો. બંને વડના ઝાડ નીચે બેસતા, જૂના દિવસોને વાતો કરતા અને હસતા. એક દિવસ રમેશ દાદાએ હસતા હસતા કહ્યું, ગોવિંદ, આપણામાંથી જે પહેલો જશે ને એ ઉપર જઈને ભગવાનને કહેજે કે મારો મિત્ર આવે ત્યાં સુધી મને એકલો ન રાખતા. ગોવિંદ દાદા હસ્યા, પણ તેમની આંખોમાં પાણી આવી ગયું. હું એકલો ક્યાં રહી શકું? મિત્રતા તો જન્મોની છે. બંનેએ હાથ મિલાવ્યા. દિવસો પસાર થતા ગયા. એક સાંજે ગોવિંદ દાદા વડના ઝાડ નીચે બેઠા હતા, પરંતુ રમેશ દાદા આવ્યા નહીં. આજે કદાચ તબિયત ખરાબ હશે એમ વિચારીને તેઓ ઘરે ગયા. બીજા દિવસે પણ આવ્યા નહીં. ત્રીજા દિવસે પણ ગોવિંદ દાદા સીધા રમેશ દાદાના ઘરે પહોંચ્યા. ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદર લોકો શાંત બેઠા હતા. રમેશ દાદાના દીકરાએ ગોવિંદ દાદાનો હાથ પકડીને ધીમેથી કહ્યું, કાકા, બાપુજી તો ગઈકાલે રાત્રે શાંતિથી ભગવાન પાસે ચાલ્યા ગયા છે. આ શબ્દો સાંભળતા જ ગોવિંદ દાદાના પગ ધ્રુજી ગયા. તેઓ સીધા રમેશ દાદાના પાર્થિવ દેહ પાસે ગયા. ધીમે ધીમે તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, અરે પાગલ, એકવાર બોલાવી તો લેતો. આપણે સાથે જવાનું નક્કી કર્યું હતું ને? આસપાસ ઊભેલા લોકોની આંખોમાંથી તો આંસુ વહેવા લાગ્યા. ગોવિંદ દાદા શાંત બેઠા રહ્યા. કોઈ રડવાનો અવાજ નહોતો. માત્ર મિત્રતાના નિર્જીવ ચહેરા પર હાથ ફેરવતો એક વૃદ્ધ. એ દ્રશ્ય જ બધું કહી રહ્યું હતું. અંતિમ વિધિ પૂર્ણ થઈ. બીજા દિવસથી વડનું ઝાડ એકલું પડી ગયું. ગોવિંદ દાદા દરરોજ એકલા જ ત્યાં આવતા. 2 માણસો બેસતા હતા ત્યાં હવે એક જ માણસ બેઠો રહેતો. પણ તેઓ હંમેશા 2 કપ ચા મંગાવતા. ચા વાળો પૂછે, દાદા, બીજો કપ કોણ પીશે? તેઓ હસીને કહેતા, મારો મિત્ર મોડો આવશે. ચા વાળો કંઈ બોલતો નહીં. એક દિવસ ગામમાં એક નાનકડા છોકરાએ પૂછ્યું, દાદા, રમેશ દાદા તો હવે નથી. તમે રોજ એમની રાહ કેમ જોવો છો? ગોવિંદ દાદા હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા, સાચા મિત્રો ક્યારેય મરતા નથી. તેઓ યાદોમાં જીવતા રહે છે. સમય પસાર થતો ગયો. હવે ગોવિંદ દાદા બહુ ઓછું બોલતા. ઘરે દીકરાઓ કહેતા, પપ્પા, શહેરમાં અમારી સાથે રહો. પણ તેઓ કહેતા, અહીં વડનું ઝાડ છે અને મારા મિત્રની યાદો છે. એક દિવસ તેઓ જૂના લોખંડનો બોક્સ ખોલી રહ્યા હતા. તેમાં શાળાની એક જૂની કાળી સફેદ તસવીર હતી. 2 નાનકડા છોકરાઓ એકબીજાના ખભા પર હાથ રાખીને હસતા હતા. પાછળ લખેલું હતું, મિત્રતા જીવનથી મોટી છે. ગોવિંદ દાદાની આંખો ભીની થઈ ગઈ.
તસવીરને છાતી સાથે લગાવીને તેઓ ઘણો સમય બેઠા રહ્યા. બીજા દિવસે પણ તેઓ વડના ઝાડ નીચે ગયા. આકાશ તરફ જોયું ને ધીમેથી બોલ્યા, રમેશ, બહુ રાહ કરાવી દીધી. હવે હું પણ થાકી ગયો છું. તે દિવસે તેઓ લાંબા સમય સુધી ત્યાં જ બેઠા રહ્યા. સાંજ પડી, પંખીઓ પોતાના માળામાં પાછા ફર્યા. પવન ધીમે ધીમે વડના પાન હલાવતો હતો. એ જ સમયે ગોવિંદદાદાના ચહેરા પર એક અજાણી શાંતિ આવી. તેઓ આંખો બંધ કરીને બેન્ચ પર ટેક લગાવી બેઠા રહ્યા. રાત્રે ગામના લોકો તેમને શોધવા આવ્યા. તેઓ ત્યાં જ હતા, પણ આ વખતે શ્વાસ નહોતો. ચહેરા પર એવું સ્મિત હતું જાણે સામે રમેશદાદા ઊભા હોય અને કહેતા હોય, આવ મિત્ર, બહુ રાહ જોઈ. બંને મિત્રોના અંતિમ સંસ્કાર એક જ સ્મશાનમાં એકબીજાની બાજુમાં કરાવવામાં આવ્યા. વર્ષો પછી પણ ગામમાં જ્યારે કોઈ મિત્રતા વિશે પૂછે ત્યારે લોકો વડના ઝાડ તરફ આંગળી ચીંધતા અને કહે, અહીં બે મિત્રો રોજ મળતા હતા. મૃત્યુએ તેમના શરીરને અલગ કર્યા, દિલને નહીં. આજે પણ સાંજના સમયે કોઈ ત્યાંથી પસાર થાય તો વડના પાનની સરસરાહટમાં જાણે બે વૃદ્ધ મિત્રોના હાસ્ય સંભળાય. કારણ કે સાચી મિત્રતા ક્યારેય પૂરી નથી થતી. તે સમયની આગળ પણ જીવતી રહે છે.